કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં એટલે કે પૃથ્વીની સપાટીથી થોડા ઉપરના વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જોવા મળે છે. ભારે એટલે કે વજનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો હોય છે? વજનમાં ભારે હોય છે. એટલે એ પૃથ્વીના પેટાળ ઉપર એટલે કે પૃથ્વી ઉપર એટલે કે નીચાણવાળા ભાગોમાં નીચલા થર ઉપર જ તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પૂછાય કયો વાયુ વજનમાં ભારે હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વજનમાં ભારે હોય છે. એટલે તે હવાના નીચલા થરમાં જોવા મળે છે. ઉપર જતાં તે ધીમે ધીમે કેવો થાય છે? ઓછો થાય છે. જો અહીં બાજુના ચિત્રમાં દર્શાવેલું છે બરોબર. અહીં આપેલું છે નાઇટ્રોજન વાયુ કેટલા ટકા છે? 78%. અહીં જોઈએ તો ઓક્સિજન વાયુ 20.99 એટલે કે 21% ઓક્સિજન વાયુ છે અને અહીંયા 0.98 એટલે કે 1% અન્ય વાયુઓ આવેલા છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. આ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ ઓઝોન વાયુ છે એ શું કરે છે? તો સૂર્યમાંથી જે આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. આ પ્રશ્ન છે મિત્રો કે ઓઝોન વાયુ ક્યાં જોવા મળે છે? તો ઓઝોન વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે, સમુદ્ર કિનારાની હવામાં જોવા મળે છે. બરાબર મિત્રો. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને શું કરે છે? જીવંત રાખે છે. ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ છે તે આ બે વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન શું કરે છે મિત્રો? મંદ કરે છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયો છે? પાણી. એમ પણ પૂછાય વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક કયો? તો પાણી. ગરમીની બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં પડે છે. જ્યારે ગરમી પડે, જોરદાર ગરમી થાય એટલે કે સમુદ્રોમાં, નદીઓમાં એ બધા પાણીની શું બને છે? બાષ્પ બને, વરાળ બની અને એ વરાળ સ્વરૂપે શું થાય? હવામાં ભળે છે, જેને આપણે ભેજ કહીએ છીએ. આ પણ પૂછાય ભેજ કોને કહેવાય? તો ગરમીથી શું થાય છે? બાષ્પ બને છે. બરોબર. બાષ્પ બની જાય છે અને એ વરાળ સ્વરૂપે હવામાં ભળે તેને આપણે ભેજ કહીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન એટલે કે ભેજ ઠરે એને આપણે ઘનીભવન પણ કહી શકીએ. આ પણ પૂછાય છે ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે? તો ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. અને આ ઘનીભવનના કારણે જ વરસાદ શું થાય મિત્રો? તો ઘનીભવનના કારણે જ શું થાય છે? વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે આ બધા શું છે? ભેજના સ્વરૂપો છે. એ ભેજના સ્વરૂપો બને છે. કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. વાતાવરણ વગર માનવીનું જીવન શક્ય નથી. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ એટલે કે કોઈ પણ પ્રદેશમાં જાઓ તો માનવીનો ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ અને આર્થિક પ્રવૃત્તિ વગેરે ઉપર વાતાવરણની અસર જોવા મળે છે. અને બીજું મિત્રો, વાતાવરણમાં શું છે? વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. તમે જોજો વાતાવરણની અંદર તમારા બારીની અંદર સહેજ બારી ખુલ્લી હોય તો તમે સૂર્યનો તડકો આવતો જોશો અને જે સૂર્યનો તડકો જે જગ્યાએ તમે જોતા હશો એમાં તમને રજકણો, ઝીણા ઝીણા ધૂળના રજકણો ઉડતા તમને દેખાશે. અને આ રજકણોને લીધે જ પૃથ્વી ઉપર શું થાય છે? સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે.
તેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. આ તમારે કારણ પૂછાય છે કે રજકણોને લીધે એટલે કે સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, તો તમને સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું કેમ થતું નથી? તો આપણે તરત જ લખી શકીએ કે રજકણોને લીધે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું શું થાય છે? પરાવર્તન થાય છે. તે તમે સૂર્યપ્રકાશ આવતો જુઓ છો ત્યાં તમને ઝીણા 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 રજકણો ઉડતા દેખાય છે. એ રજકણોનું શું થાય છે? પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે અને પૃથ્વીની સપાટી ઉપર પાછા ફરે છે અને આપણને શું આપે છે? સૂર્યપ્રકાશ. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી જ તો રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો પણ શક્ય બને છે. આ પણ ખાસ મોસ્ટ આઈએમપી છે કે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કેવી રીતે શક્ય બને છે? તો વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ તમારો અને અમારો અવાજ, આપણે ક્લાસરૂમમાં બેઠા હોઈએ વર્ગખંડમાં, તો જ્યારે એકબીજા સાથે આપણે વાતચીત કરતા હોઈએ છીએ તો આ બધું શેના ઉપર આધારિત છે? એકબીજાનો અવાજ આપણે કઈ રીતે સાંભળી શકીએ છીએ? તો વાતાવરણના આધારે. અને દૂરદર્શનના પ્રસારણો, રેડિયો પરના અવાજ પણ આપણે વાતાવરણના આધારે આપણે સમજી શકીએ છીએ. હવે જુઓ મિત્રો, વિચારો, તમે કયા અનુભવોના આધારે કહેશો કે પૃથ્વીની સપાટી ઉપર વાતાવરણ આવેલું છે? આપણે એની નોંધ લઈએ. તો જુઓ, અહીં પહેલું તો આપણા ગતિમાન હવાને કારણે આપણે અનુભવ કરી શકીએ છીએ કે શિયાળાનો ઠંડો પવન આપણને શું કરે છે? થથરાવે છે. આપણને ઠંડી લાગે છે, જોરદાર ઠંડી લાગે. અને બીજું કે ઉનાળામાં લૂ આપે છે. ઉનાળામાં લૂથી આપણે શું થાય? દાહ લાગે છે, કે દાહ આપે છે, એટલે કે ગરમી આપે છે. પછી બીજું કે પવનચક્કીનું ફરવું તેમજ સઢવાળા વાહનોની ગતિ, દિશા મળવી, આ બધું શું છે? પવનને આભારી છે. બરાબર મિત્રો? હવે ત્રીજું કે વેગીલા પવનમાં તો કપડાં પણ ઉડી જાય. જ્યારે આપણે કપડાં સૂકવાય, જોરદાર વાવાઝોડું આવે, પવન આવે તો શું થાય છે? આપણા કપડાં સૂકવ્યા હોય પણ ઉડી જાય, ઝાડપાન હલી ઉઠી જાય છે, પછી છત્રીનો પણ કાગડો થઈ જાય. ચોમાસામાં આપણે છત્રી લઈને જઈએ છીએ તો પણ શું થઈ જાય છે? કાગડો થઈ જાય છે. પછી ધૂળની ડમરીઓ ઉડવા લાગે, આંખમાં બધી આપણને મોઢા ઉપર પણ ધૂળની ડમરીઓ ચોંટે છે. વગેરે ઘટનાઓ પૃથ્વીની સપાટી ઉપર વાતાવરણ આવેલું હોવાથી આપણે જોઈ શકીએ છીએ. એ ખાતરી કરાવે છે. હવે મિત્રો, આ જુઓ, અહીં એક ચિત્ર આપેલું છે, 4 વિવિધ આવરણોનું છે. તો જુઓ, તો જલાવરણમાં કયા કયા આવેલા છે આવરણો? તો અહીંયા એક બાળક શું કરે છે? પાણી પીવતો જોવા મળે છે. અહીં શું દેખાય છે? અહીં પણ જલાવરણનું દ્રશ્ય દેખાય છે. બરાબર? અહીં વાતાવરણનું છે. બરાબર? અહીં છે મૃદાવરણ. બરાબર? આ મૃદાવરણનું ચિત્ર છે. અને આ બાજુ જોઈએ તો જીવાવરણ. અહીં શું જોવા મળે છે? સજીવ સૃષ્ટિ જોવા મળે છે. તો આ માનવ જીવન અને તેના આવરણો વિશે આપણે સમજ્યા. હવે સાંભળ, આ 3 આવરણના કારણે પૃથ્વી ઉપર ચોથા આવરણ એવા જીવાવરણનું અસ્તિત્વ છે. તે હવે આપણે સમજીશું. હવે જોઈએ આપણે જીવાવરણ. તો જીવાવરણમાં તો પૃથ્વીની સપાટી એટલે કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને આપણે શું કહીએ છીએ મિત્રો? જીવાવરણ કહીએ છીએ. હા, જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી જ એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ આવી શકે,
જો જીવાવરણમાં શેનો શેનો સમાવેશ થાય? તો પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવો વગેરેનો સમાવેશ થાય છે. અને બીજું કે આપણે સૌ ખોરાક અને બીજી બધી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. દાખલા તરીકે શાકભાજી આપણને કોણ આપે છે? તો વનસ્પતિ દ્વારા મળે છે, બરાબર. પ્રાણીઓ આપણને શું આપે છે? દૂધ આપે છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર મુખ્ય શું છે? જીવાવરણ. એટલે કે આપણું અસ્તિત્વનો, જીવન નિર્વાહનો મુખ્ય આધાર શું છે? જીવાવરણ છે. જેને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે મિત્રો? 2 વિભાગ. એક અજૈવિક વિભાગ અને 2 જૈવિક વિભાગ. અજૈવિક વિભાગમાં શું આવે? તો મૃદાવરણ. અજૈવિક વિભાગમાં શું આવે? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે જૈવિક વિભાગમાં શું આવે? વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવાણુઓ વગેરેનો અહીં અભ્યાસ કરવામાં આવ્યો છે. હવે વિચારો, આપણી આસપાસમાં રહેલી જીવસૃષ્ટિ પૈકી કોઈ એક સૃષ્ટિ નાશ પામે તો તેની આપણા જીવન પર શું અસર થાય? તો જુઓ, આપણે આવું જ વિચારવાનું છે. તો પક્ષીઓ ખેતીના પાકને નુકસાન કરનારા કીટકોને શું કરે છે? ખાઈ જાય છે, બરાબર. જો પક્ષીઓ નાશ પામે તો ખેતીના પાકને કીટકો દ્વારા ઘણું નુકસાન થાય. સાચી વાત છે. તો જો પક્ષીઓ જ ના હોય તો જે કીટકો છે એને કોણ મારી શકે? તો વૃક્ષો પર બીજું કે પક્ષીઓ શું કરે છે? વૃક્ષો પર બેસીને ફળો ખાય છે, બરાબર. અને એ ફળોના બી પોતાની આધારમાં અન્ય સ્થળોએ ફેલાવે છે, જેથી ત્યાં નવા વૃક્ષો ઉગે છે. પક્ષીઓ નાશ પામે તો બીનું આ પ્રમાણ શું થાય? ઘટતું જોવા મળે છે, એટલે કે અટકી જાય છે. જો રંગબેરંગી અને મધુર કલરવ કરતા પક્ષીઓ જો નાશ પામે તો સજીવ સૃષ્ટિના સૌંદર્યમાં શું થાય મિત્રો? ઘટાડો જોવા મળે છે. કાગડો માનવ વસ્તીનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. કાગડા જેવા પક્ષીઓ નાશ પામે તો આપણી આસપાસ શું થાય મિત્રો? ગંદકીનું પ્રમાણ વધી જાય. સમજણ પડી મિત્રો? હવે આપણે આગળ જોઈશું. માણસ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે છે તો આ આવરણો કંઈ નુકસાન થાય ખરું? તો આપણે જોઈએ. અહીંયા જુઓ, પર્યાવરણના ઘટકો આવેલા છે. પર્યાવરણના ઘટકો જૈવિક અને અજૈવિક એવા 2 ઘટકો આવેલા છે. આ જૈવિક ઘટકો છે અને આ અજૈવિક ઘટકો. અને આ છે પ્રાકૃતિક એટલે કે કુદરતી, બરાબર મિત્રો. અને અજૈવિકમાં શું આવે? માનવ નિર્મિત, બરાબર. હવે અહીંયા માનવો અહીંયા દર્શાવેલા છે. એટલે કે જે કુદરતી અને જૈવિક અને અજૈવિક છે એમાં માનવો શું કરે છે? પોતાની પ્રવૃત્તિઓ, એટલે કે પેટ્રોલ ડીઝલના ધુમાડા, કારખાનાના ધુમાડા, એના હિસાબે આપણી જે કુદરતી સંપત્તિ છે એને શું કરે છે? નુકસાન કરે છે. માનવ પ્રવૃત્તિઓ આપણી જે આ પર્યાવરણના ઘટકો છે એને શું કરે છે? નુકસાન કરે છે. એટલે કે આપણી પોષણ કડીઓનો નાશ થાય છે. હવે મિત્રો અહીંયા જુઓ, સરસ મજાનું ચિત્ર આપેલું છે. માનવ પ્રવૃત્તિઓની વાતાવરણ પર અસર. માણસ સ્વવિકાસ માટે એટલે કે પોતાના વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણે કરતો જોવા મળે છે. તેનાથી વિવિધ આવરણોને શું થાય? સમતુલા જોખમાય છે. જેમ કે ખનિજો મેળવવા શું કરવું પડે? વધુ પડતું ખોદકામ. આપણા પૃથ્વીના પેટાળનું ખોદકામ એટલે કે ઉત્ખનન. સામાજિક વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય, ખોદકામને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? ઉત્ખનનના નામે પણ ઓળખીએ છીએ. ખનિજો મેળવવા શું કરવામાં આવે છે? વધુ પડતું ખોદકામ કરવામાં આવે તો પણ શું થયું? કુદરતી સંપત્તિનો નાશ થયો કે નહીં? એટલે કે વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા માટે ખૂબ ઊંડું સારકામ
વગેરે. અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જોખમાય છે. બરાબર, આમ પણ એક પ્રશ્નમાં પૂછાય કે માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા મૃદાવરણ જોખવાય છે? તો આપણે તરત જ લખી શકીએ કે વધુ પડતું ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ કરવાથી, ભૂમિગત અણુ પરીક્ષણો કરવાથી, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ કરવાથી. બરાબર, અને બીજું કે વધુ પડતા પાતાળ કૂવાઓ કરવાથી પણ મૃદાવરણ જોખમાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરો ઠાલવતા આપણા જળાશયો કેવા થાય છે? ગંદા. શહેરોની અંદર તમે જોયું હશે કે એ લોકો શું કરે છે? કારખાનાઓના ગંદા પાણી હોય ને એ જળાશયોમાં ઠાલવે છે. એટલે એ પાણી શું થાય? જળાશયનું પાણી ગંદુ થાય અને ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે, મેં હમણાં તમને બતાવ્યું હતું પૃથ્વીના ગોળા ઉપર, એ જે ધ્રુવ પ્રદેશોનો બરફ છે એ પીગળવા લાગે છે. એટલે કે ગરમીનું પ્રમાણ વધે એટલે શું થાય? એ બરફ ઓગળે અને જહાજોના નક્કામાં તેલના વહેવાના કારણે પણ તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા પાણી અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવો નાશ પામે છે. આ જે ગંદુ પાણી હોય એનાથી શું થાય? જળાશયોમાં ઠાલવવામાં આવે તો એ જળાશયોના જે જીવો છે એ નાશ પામે છે. બરાબર, તે જે જલાવરણ માટે કેવું છે? ખતરારૂપ છે. હવે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા જે દૂષિત હવા એટલે કે પેટ્રોલ ડીઝલના ધુમાડાથી પણ આપણું વાતાવરણ પ્રદૂષિત થાય છે. વધુ પડતો વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં જુઓ કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ વધારે. એટલે કે જે જગ્યાએ કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ હોય ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે. વૃક્ષો કપાવાથી CO2નું પ્રમાણ વધે છે. CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે. આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતી જે પોષણ કળીઓ છે જે જોખમાય છે તે જીવાવરણ માટે નુકસાનકારક છે. હવે મિત્રો આપણે આગળ જોયું, આગળના ચિત્રની અંદર આ માનવો છે પોતાની પ્રવૃત્તિઓના આધારે એટલે કે આજે પેટ્રોલ ડીઝલના ધુમાડાથી એના હિસાબે આ જે આપણી કુદરતની પોષણ કળીઓ છે તે નાશ પામે છે. હવે મિત્રો આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની સમજ મેળવીશું.